મિડલ ઇસ્ટમાં યુદ્ધના પગલે માર્ચ મહિનાથી જ સિરામિક ઉદ્યોગને મરણતોલ ફટકો પડવાનું શરૂ થયું। ગેસ સપ્લાય પ્રભાવિત થતાં 15 તારીખ આસપાસથી મોટાભાગના સિરામિક યુનિટો બંધ કરવાની નોબત આવી છે। તો હવે એપ્રિલ માસથી ગુજરાત ગેસે ગેસના ભાવમાં બમણાથી વધુ વધારો ઝીંકી દેતા વોલ્ટાઇલ્સના 161 એકમો વધુ એક માસ સુધી બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે। મોરબી વોલ્ટાઇલ્સ એસોસિએશન પ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાતના અધ્યક્ષસ્થાને આજે સિરામિક એસોસિએશનની મીટિંગ મળી હતી, જેમાં ગેસના ભાવમાં અસહ્ય વધારાને ધ્યાને લઈને 1 મે સુધી 1 મહિનો વેકેશન લંબાવવાનું નક્કી કરવામાં આવ્યું। ગેસના ભાવ ઘટે, સરકાર વેટમાં રાહત આપે તો ઉત્પાદન પુનઃ શરૂ કરી શકાય તેવી માંગ સિરામિક ઉદ્યોગકારો કરી રહ્યા છે। ગલ્ફ દેશમાં 25% જેટલું એક્સપોર્ટ કરવામાં આવતું હોય છે, પણ હવે પડતર ઊંચી થતાં ચીન સામે સ્પર્ધામાં ટકી શકાય તેમ ન હોવાથી એક્સપોર્ટને પણ નુકસાન થઈ રહ્યું છે। ગુજરાત ગેસમાં છેલ્લે આપણે ફેબ્રુઆરીમાં જોઈએ તો 20 લાખ ક્યુબિક મીટર જેવું એમનું કન્ઝપ્શન હતું, એટલે 200 જેવા યુનિટો ગુજરાત ગેસમાં ચાલુ હતા અને બાકી પ્રોપેન એલપીજીમાં ચાલુ હતા। એમાંથી જોઈએ તો એમને જે 80% ગેસ મળી રહ્યો હતો, એમાં અત્યારે સિરામિક ટાઇલ્સ બનાવતા અને સેનેટરીના ટોટલ મળીને 40 જેવા યુનિટ અત્યારે ચાલુ છે। પહેલાં 41.50 રૂપીસ હતો, આજના જે પ્રાઇસ આપણને મળ્યા છે 92 રૂપીસ મળ્યા છે અને એ યુએસડીમાં 94 રૂપીસના કેલ્ક્યુલેશન ઉપર છે। તો અત્યારે માર્કેટમાં જે પ્રમાણે ડોલર પણ વધી રહ્યો છે એ જોતાં 105 રૂપિયા ટેક્સ સાથેના પ્રાઇસ મળતા હોય, જે માર્કેટમાં સિરામિક પ્રોડક્ટમાં એક્સપોર્ટમાં અને ડોમેસ્ટિકમાં બંનેમાં પ્રશ્ન ઊભા થતા હોય અને એ પ્રમાણે અમારા કસ્ટમર લેવા પણ અત્યારે તૈયાર નથી।